તો મિત્રો 6:30 વાગી ગયા હોતના તમે જોઈ શકો છો ઘડિયાળમાં અને બપોર દાળ ઢોકળી ખાધી હતી એટલે બરાબરની ભૂખ લાગી તો પહેલી પણ કેરી હળેલી મળી એટલે એ નાખી દીધી. તમારા મેળામાં જો શાક લઈને બેઠો મરચો ગવાર બીજું કોઈ નહીં. ગવાર તો કાલે ખાધો તો હવે શું બનાવવાનું કે આપણે મેડમને પૂછી જોઈએ. શું બનાવવાનું કહો હડો મેડમ. ભેળ બનાવી છે. શું ભેળ? શું વસ્તુ પડ્યું છે? લાવવાનું હશે ને પાવ? સેવ લાવવાની, મમરા. સેવ લાવવાની, મમરા લાવવાના, ચટણી લાવવાની, બીજું ડુંગળી બટાકા પડે ને? બરાબર, તો કશું વાતો નહીં, બનાવી દઈએ. તો હું જવું હો બધો સામાન લેવા. પકોડી પડી છે ને, તોડીને નાખવા. બસ તો પછી મજા કરીએ. આ ગવારના ટીંડોળીને એક બાદ ફ્રીજમાં મૂકી દો. રોજ આપણને એવું નહીં પાવતું. તો મિત્રો આપણે આવી ગયા છે રામદેવ સ્વીટ એન્ડ નમકીનમાં. જો આનું લોકેશન છે એ વિશ્વકર્મા વાડી, જોઈ લો. તો આવી ગયા છે, મસ્ત લોકેશન છે. અહીંયા દરેક વસ્તુ અહીંયા મળી જશે. જો હમણાં કાકા અમારા કાકા જો અહીંયા સેવ ગાંઠિયા બધી વસ્તુ અહીંયા મળી જશે. જો કેટલી સ્વચ્છતા છે. આપણે ભેળ બનાવવા માટે સેવ લેવા આવ્યા છીએ, તો હવે સેવ લઈ લઈએ. જો મિત્રો હવે આપણે ભેળનો સામાન લઈને આવી ગયા. મમરા જો એક મમરાનું પડીકું લાવ્યું. જો આ મીઠી ચટણી જોઈ લો. અને હું બારીક સેવ લાવ્યો. હવે બીજું તો ઘરે શું પડ્યું જોઈ લઈએ પછી ખબર. ડુંગળી બટાકા ને તો બધું ઘરે પડ્યું છે, કોથમીર એવું, ટોમેટા પડ્યા. બનાવીએ પછી તમને બતાવીએ કે અમે ભેળ ચેવરી બનાવીએ, તમે ચેવરી બનાવો પછી બનાવીએ. ચલો મિત્રો. મમરા વઘારવા માટે ગેસ ચાલુ કર્યો છે. અંદર તેલ લઈ લીધું. આ મમરા અને હળદર મરચું. આમાં શું કરશો? મીઠું. જો આ મીઠું અમારા મેડમ મમરા વઘારશે. ભેળ બનાવવા માટે મમરા વઘારવાના મિત્રો હળદર નાખી મમરા નાખ્યા મમરા વઘાર્યા. જો બીજું શું નાખવાના આવશે અંદર? મરચું, મીઠું, મરચું, મીઠું. તો મરચું નાખ્યું નહીં તમે? એવું પહેલાં નોખો શું થાય? મરચું બરી જાય. બરી જાય, બરોબર. તેલમાં મરચું નાખ્યું ભેળમાં ખા. એટલે મમરા તો ખાલી ટેસ્ટ ખાલી હળદર એવા સાદા જ આવે. હા અમુક ખાલી સાદા એવા નાખવાના આવે. બરોબર. જો મિત્રો સરસ મમરા થઈ ગયા છે. જો મિત્રો ભેળ માટેની તૈયારી થઈ ગઈ છે. આ ટોમેટા આ કોથમીર આ ડુંગળી આ મીઠી ચટણી આ ઘરનું જમાયેલું દહીં આ પકોડી તોડીને નાખવાની ભેળમાં અને બારીક સેવ તમે જોઈ લો. અને હવે મિત્રો જો આ મમરા વઘારેલા છે. અહીંયા જો આ રગડો બનાવે ભેળ માટે, જોઈ લો. લારી જેવું બનક ના બનાવો, લારીથી થોડું માપનું બનાવો, પણ ઘરની વસ્તુ સારી. મમરા લીધા મોટી ઓજો રગડો. જો આ પકોડી
પકોડી તોડી નાખી દે. જો થોડો મમરા નાખીએ એવું લાગે છે. એની અંદર જો ડુંગળી ટમેટું નાખો. જો મીઠી ચટણી, તો કોથમીર, વાલી વાલી કોથમીર. હવે એના અંદર આ બારીક સેવ નાખી દે. જો બીજી સેવ ઉપર નાખશું તો મળેજી. જો આને મિક્સ કરી દઈએ. જોઈ લો, એકદમ બેસ્ટ. જોઈ હવે આ મીઠી ચટણી ઉપર આવી જાય. મસ્ત એવી વાલી વાલી સેવ.